હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં. અચ્છા આજે આપણો બર્થડે છે, બરાબર? તો આજે આપણો બર્થડે નો દિવસ કેવો જાય આપણે જોઈ. બહુ મસ્ત જવાનો છે ભાઈ. ભાઈ સ્ટોરી મેન્શન બહુ જાજુ થઈ ગયું છે. અને બીજા નંબરમાં ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી, મેસેજથી, વોટ્સઅપથી, ફેસબુકથી, ઇન્સ્ટાગ્રામથી, ફોનથી જેની પણ આપણે બર્થડે વિશ કર્યું છે તેને દિલથી આભાર, થેન્ક યુ, બરાબર. ને હવે અત્યારે આપણે એકવાર શંકરદાદા અથવા તો શિવ મંદિરે ગયા હતા, પણ વારો આવ્યો ને પાછો આવતો રહ્યો. હવે રાજેશ ડોક્ટર આવે ને પછી અમે બે પાછા જઈએ. અત્યારે ગયો જો ટ્રાફિક ઓછી છે તો ભલે ને પાછા થોડીક વાર પછી જાશું. મારે અત્યારે ગામમાં પાણી ચાલે છે, બરાબર. સાવ નવરો હું, પાણી છે, પાણી ચાલુ હોય ત્યાં સુધી. તો ચાલો પછી આપણે શિવ મંદિરે જાશું, અહીંયા મસ્ત મજાના દર્શન કરાવશું ને પછી કંઈક આગળ કરશું. તો આજે છે આપણો બર્થડે અને આપણે બર્થડે ઉપર ગોર બાપા વિશ કરવા આવ્યા ને ભેગા ચાંદલા કરી ગયા. જો આપણે ગોર બાપા આવી ગયા. હે ચાંદલો બાંદલો કરી દીધો. હવે હું કે ગોર બાપા બોલો બોલો વાકે ગોર બાપા કહે હેપી બર્થડે, એટલે મેં કીધું થેન્ક યુ ભાઈ. પછી મને કીધું અતિથિમાં જવું જોઈએ કે બર્થડે પાર્ટીમાં, એટલે પછી હું જરાક ત્યાંથી લહરી ગયો. એવું ના કરાય, હું બહુ ખોટું થાય છે, બરાબર ને? ટૂંકમાં એમાં આપણે ખર્ચો આવે એવું, એટલે હવે જોઈ વિચારી શું કરી આપણે. તો હું ને રાજેશભાઈ આવી ગયા છે દર્શન કરવાના. હજી વારો નહીં આવે, આપણે ખાલી દર્શન કરી લઈને પછી મારે એક વિઝિટ છે, બરાબર. તો તમે બધા પણ શ્રાવણ મહિનાના બીજા સોમવારના દર્શન કરી લ્યો. કોણ કોણ આવ્યા ખબર? હું ને ડૉક્ટર રાજેશ, જો અમે બે આવ્યા છે અહીં. રાજેશભાઈ પૈ ગયેલા આખી આગળ ભાઈ. તો આ છે અમારા ગામનું શિવ મંદિર. બહુ મોટું બધું મસ્ત અને સરસ છે, બરાબર. દર્શન બર્શન કરવા આવજો. મોટી વિશાળ જગ્યા છે, બરાબર. જો અહીંયા બધી બિલ્લી વાવેલી છે. અહીંથી કોઈને બિલ્લી પત્ર ચડાવવો હોય તો અહીંથી તોડીને ચડાવી દેવાના. આપણે ફાઇનલી મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા છે. હવે હું જાઉં છું એક વિઝિટમાં. એક વિઝિટ છે, બરાબર, ભંડારિયા. તો ભંડારિયા એક વિઝિટ છે, ફટાફટ પતાવી નાખી, બરાબર. પછી આપણે વાડીએ જઈ, બરાબર. અહીંયા કંઈ પાણી બાણી વારવા નહીં, થોડીક વાર વારવા લાગશે. પછી પાછા આપણે હતા અહીંયા ગામમાં આવી જાઉં. હાલો પહેલાં ફટાફટ વિઝિટ કરી આવું. બાકી ટોપી પહેરી લીધી છે મસ્ત મજાની. અને જો ગાડીમાં કેરોસીન ના હોય તો કેરોસીન નખો. કેરોસીન ઘણું બધું છે, કેરોસીન ઘણું બધું છે, એટલે વાંધો નહીં આવે. તો ચાલો ફટાફટ વિઝિટ પતાવતા આવીએ ને. અહીંયા એક મસ્ત મજાનો ડેમ છે, જો પાણીનું ભર્યું હોય તો આપણે દેખાડીએ. હવે અત્યારે આપણે વાગ્યા છે 12 અને આપણે જઈએ છીએ વિઝિટ કરવા ભંડારિયા. પણ એની પહેલાં એક પ્રોબ્લેમ આવી ગઈ છે, બહુ મોટી બધી નથી પણ નાની છે. ટાયરમાં પંચર થઈ ગયું હે, બરાબર. તો ફટાફટ પંચર કરી લઈએ અને પછી આપણે વિઝિટ કરી આવીએ. એક વિઝિટ તો ચાલો ઘેર તો હું આવી ગયો છું ક્યારનો ને. એક મસ્ત મજાની એવી નીંદર કરી ને વાત ત્યાં જેવી મસ્ત મજાની નીંદર થઈ ગઈ છે. અને આપણે અહીંયા પાણી હાલે જ્યારે અહીંયા આપણે ઘેર સેટ પૂગી ગયો હે, બરાબર. ને વાં મોટો હાથી આકે હે જ્યારે ને અહીં ઘેર પાણી પહોંચી ગયું છે. એટલું પાણી વાર્યું મેં નથી વાર્યું, સમજ્યા? મોટે વાયરું. હું તો અત્યારે ઉઠો છું, ચા પાણી પીધા ને હવે આપણે જાસી ગામમાં. અમારે જેકો જોઈ લ્યો, જેકો જેટલી ક્યાં તું કાયમ ના આવી આવશું છોરા? હે મીંદડા રે મીંદડા, મીંદડો થઈ ગઈ, બોલે નહીં. ને હું આજ રહ્યો તો સોમવાર, પછી ખાઈ લીધું ને પછી ખબર પડી સોમવાર રહ્યો. કંઈ વાંધો નહીં, એક ટાણું થઈ ગયું હોય ને, એક ટાણું આપણે કર્યું. હવે પાછું સાંજે કંઈક ખરાબ કરવો હોય તો કર્યું ને સુઈ જાઓ. મારા પપ્પા ને મમ્મી ગયા છે ગામ, અને અહીંયા તમને દવાનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે, એ ચાલુ છે અત્યારે. આ ઓલું ટ્રેક્ટર છે ને એનાથી આપણે વખીડા આંકવા જાય અને આનાથી દવા છાંટવા જાય.
બરાબર. તો અત્યારે બે કન્ટિન્યુ છે. દવા છાંટવાનું હાલે છે વધારે, પખીડાનું હાલે છે, બે કન્ટિન્યુ હાલે છે. ને આનાથી કાલ મોટા ટ્રેક્ટરથી પખીડા આંકવા ગયા હતા. તો હું ટોલીથી ખબર હોય તો ઓલો ફેરો કરી આવ્યો ને પછી આપણે આ અને પકીડા આપ્યો. એટલે કહેવાનો ટૂંકમાં મતલબ એવો છે કે અત્યારે 3 ટ્રેક્ટર આપણા કન્ટિન્યુ કમાઈ રહ્યા છે. એક મજા આવી ગઈ. તું હું વાહે વાહે બોલે કઈ નહીં. રોગું ડાચું ચડાવીને ડાચું ચડાવીને વયો આવ. બોલતો બોલે કઈ નહીં. એક મારીને જો ભરાણો આખો થી. તો હવે થઈ ગયો છે રૂંધાનો સમય અને જાઉં છું ફ્રેન્ડની વાડી. ગામમાં પાણી ચાલુ છે. બરાબર. પાછો કલાકમાં પાણી બંધ કરવાનું થાય. પાછા હું પાછો આવતો રહે. ફ્રેન્ડ્સની વાડીએ જાઉં છું, ભાઈબંધની વાડીએ જાઉં છું. અને ટૂંકમાં મોટરમાં કંઈક વાંધો થઈ ગયો છે. આપણે ઝીણો મોટું કંઈક ખબર પડે તો જાય. બરાબર. મસ્ત મજાના અહીંયા મગ વાવ્યા નથી પણ અડદ વાવ્યા છે. હલો, મસ્ત મજાના મગનો તમને એક સીન દેખાડતો. હવે આપણે આવી ગયા છે ભાઈબંધની વાડીએ. ઘરે નહીં પણ વાડીએ. અડદ કેમ હે જો, અડદ આવા છે માપ મેળના. હવે આને એક પાણી જડી જાય ને એટલે વાતું પૂરી ભાઈ. આખા ખેતરમાં અડદ છે વાવેલા. અને જો એ ઢીલો પોચો થતો થતો વયો આવે છે. પણ હું પૂગી ગયા અહીંયા હે ને. જયડા પડ્યા હતા ને આડાથી. મેં કીધું આવને હમ. પણ જયડા તમારો ભાઈ ટપી ગયો છે. ચાલો હવે આપણે અહીંયા મુલાકાત કરી લઈએ. આપણે મસ્ત મજાનો જન્મદિવસ ઉજવી નાખ્યો હોય. બરાબર. ટૂંકમાં બહુ એવું કંઈ અમે પાર્ટી બહુ એવી આકરી ના કરી. આપે મેળે કરી. વધારે અમે ગાયુંમાં ડોનેશન કરી પૈસા. બરાબર. બીજે ઓછા કરી. પણ જે ભાઈબંધોએ આપણે પાર્ટી દીધી હોય એને દઈ દઈએ. બરાબર. હવે બીજા નંબરમાં કહે, અને પહેલાં મેં કીધું હતું ને, હજી કહું હું, તમારી આજુબાજુમાં કોઈ એવી ગાય હોય રખડતી તો એની સેવા કરજો. બરાબર. અને જો મારી આજુબાજુમાં હોય તો આપણે ફોન કરી દેજો. બરાબર. તો ચાલો આજનો આપણે વ્લોગ અહીં પૂરો કરી દેવો છે. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બાય.